ગુજરાતમાં અને દેશભરમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે, એટલે ક્યારેક ભયંકર ગરમી પડી રહી છે, ક્યારેક આંધી વંટોળ અને વાવાઝોડાની વાત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં બનેલું વાવાઝોડું એટલે કે એવું કહેવાય કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત થતી દેખાઈ રહી છે. સાથે જ ગરમીનું પ્રમાણ કેવું રહેવાનું છે, એટલે અંબાલાલ કાકાથી લઈને પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ગરમી તો ભયંકર પડવાની જ છે. સાથે જ સિસ્ટમને કારણે ચોમાસું કેરળમાં જે પ્રવેશ છે એ ચોમાસું થોડું વહેલું પ્રવેશવાનું છે. અત્યારે આપણે એ સિસ્ટમની પહેલા વાત કરી લઈએ તો જે આપણે વાત કરી હતી કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં સિસ્ટમ બની છે. અત્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધારે ને વધારે મજબૂત થતી દેખાઈ રહી છે. તમે જુઓ કે એનો આખો જે ટ્રફ જે છે અહીંયા સુધી ખેંચાયેલો છે, એટલે કે જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ વધારે મજબૂત બની રહી છે. એનો ટ્રફ જે છે એ ખેંચાયેલો છે. આખા દરિયાકાંઠાના વિસ્તારો પર એની અસર થઈ રહી છે. અહીંયા તમને જે લાલ દેખાતું હશે લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે બને છે. જ્યારે આ બધા ભેગા થઈ જશે ત્રણે ત્રણ, ત્યારે ધીરે ધીરે આગળ વધશે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પછી એની અસર ભયાનક થશે એવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અત્યારે ગરમીની આગાહી કરે છે. આ સિસ્ટમ ફંટાઈ જાય તેવી સંભાવનાઓ પણ ખરી. એટલે હવામાન નિષ્ણાંતની આપણે વાત સમજીએ તો એમનું એવું કહેવું છે કે આ જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ જે છે એ સિસ્ટમની અસરો જે છે એ જ્યારે દરિયાકાંઠાને નજીક આવશે, જો આટલી ને આટલી તીવ્ર રહી છે આ, તો પછી એની અસરો વધારે થશે. બાકી એ ધીરે ધીરે ફંટાઈ જાય તેવી પણ સંભાવના છે. પણ વાત હવે મૂળ ગરમીની પણ કરી દઈએ, કારણ કે ગરમી પણ ખૂબ પડી રહી છે. એટલે ગુજરાતમાં અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે તમે સવાર, બપોર, સાંજ ક્યારે પણ બહાર નીકળો તો તમને એટલી જ ગરમીનો અનુભવ થાય અને એ તાપમાન જે છે એ 44-45 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈનું એવું માનવું છે કે આ જે ગરમી જે છે 18 થી 23 તારીખની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કહેવાય કે શરૂઆત થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. પણ પરિસ્થિતિ એ છે કે ગરમી તો રહેવાની જ રહેવાની છે. એટલે ભલે વરસાદ પડે પણ ગરમી રહેશે. સાથે જ ભારે વાવાઝોડું આવશે અને ભારે પવન ફૂંકાશે એવી આગાહી પણ કરવામાં આવી છે. તો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી જે છે તે સાંભળો. અત્યારે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છે, જે કેરળના દરિયાકાંઠે બનશે, તમિલનાડુના દરિયાકાંઠે બનશે, ત્યાંથી કેરળના દરિયાકાંઠે આવશે, અરબ સાગરમાં એ ટ્રેવલ કરશે અને એ પછી એની અસર પણ હશે ને એ સમયે લોકલ સિસ્ટમો પણ બનશે. એટલે બંને સિસ્ટમો છે, લોકલ સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ, એને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ શકે છે. એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ થોડીક તીવ્ર હશે, સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં હોય. એ લગભગ એકાદ અઠવાડિયા માટે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. એ લગભગ 20 તારીખ આસપાસથી લઈને 26-27 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી સંભાવનાઓ છે. અને એની અંદર મોટા ભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. થંડરસ્ટોર્મ થશે એટલે એમાં વરસાદનું તીવ્રતા તો વધારે હોય પણ સાથે ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળે. એટલે ગાજવીજ અને પવન સાથે ઘણી જગ્યાએ વરસાદ પડશે. શરૂઆતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, અનેક જગ્યાએ જ્યાં વરસાદ પડશે ત્યાં વૃક્ષો ધરાશાયી થાય, પોલ ઉખડી પડે, આવા દ્રશ્યો સામે આવશે. જે દુકાનોના છાપરાઓ ઉડતા હોય, મોટા મોટા એડવર્ટાઇઝમેન્ટના જે હોર્ડિંગ હોય એ ઉખડી પડે, આવા દ્રશ્યો પણ આવી શકે. આ પ્રકારના તોફાની વરસાદથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓ પણ અહીંયા એક સાવચેતી રાખવાની જરૂર છે કે અત્યારે ઉનાળુ પાક છે જેની અંદર મગફળી હોય, અડદ, મગ, તલ વગેરે, આ જે પાકો છે એનું હાર્વેસ્ટિંગ છે સમયસર કરી લેવું જોઈએ. નહીતર પછી આપણે 20 તારીખ આસપાસથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એની અસર વધારે હશે તો એમાં વધારે નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે મે મહિનાથી વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. જોકે આ વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો, એમાં વાવણી લાયક વરસાદ ન હોય, વાવેતર ન કરી શકીએ એટલો વધારે વરસાદ ન હોય. જ્યારે 2 ઇંચ કે એના કરતા વધારે વરસાદ, 2.5 ઇંચ, 3 ઇંચ આવા વરસાદ પડે ત્યારે વાવણી લાયક વરસાદ કહેવાય. એમાં વાવેતર કરીએ તો બિયારણ પૂરેપૂરું ઉગી શકે. પણ આ વરસાદ છે 1/2 ઇંચ હોય, 1/4 ઇંચ હોય કે 1 ઇંચ, 1.5 ઇંચ સુધીનો વરસાદ હોય એટલે એમાં નુકસાન ચોક્કસથી થાય, વાવેતર ન કરી શકાય. એટલે આ પ્રકારનો વરસાદ મે મહિનામાં 20 તારીખ આસપાસથી એની શરૂઆત થાય. જિલ્લાઓએ સાવધાન રહેવાનું પરેશભાઈ? ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરના અમુક વિસ્તારો છે. એ પછી ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી, વાપી અને ડાંગ, આ વિસ્તારો છે એમાં થોડીક વધારે અસર કરશે. મેં આપને કીધું ને, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આમાં વધારે અસર કરશે.
કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કદાચ પડશે તો પણ સામાન્ય અને છૂટાછવાયા એકાદ દિવસ માટે પડશે, ત્યાં બહુ અસર નહીં થાય. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારે અસર કરતા રહેશે. હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ જોવા જઈએ તો 25 મેથી જૂન 5-6 જૂન સુધીમાં જે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો, જો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો મોતેલું ઘટે અને બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 દિવસમાંથી ઓછા. પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે. તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. 8 જૂનથી 15 જૂન વચ્ચે ક્યાંક વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 જૂનથી 28 જૂન વચ્ચે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.